તો આ તરફ રાજ્યમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તે પ્રકારની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ રહેલી છે। છોટાઉદેપુર નર્મદામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। નવસારી અને વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહે તે પ્રકારની આગાહી છે, જેમાં દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આ આગાહી વ્યક્ત થઈ છે, જેમાં અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ રહી શકે છે। વરસાદની આગાહી જેમાં ગીર સોમનાથ અને દીવનો પણ સમાવેશ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં પણ ભારે વરસાદ રહી શકે છે અને આ તરફ પંચમહાલ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ રહે તે પ્રકારની આગાહી છે અને આ સાથે જ દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચ, સુરત, ડાંગ, તાપી તેની અંદર પણ ભારે વરસાદ રહે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ તેમાં પણ વરસાદ રહી શકે છે। ઓગસ્ટ મહિનામાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે અને કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજની જો વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ જ કારણ છે કે 3 વરસાદી સિસ્ટમ, જેમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, આ સાથે જ લો પ્રેશર અને એક વરસાદી ટ્રફ અમદાવાદ અને ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે। આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।